નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિવિધ ઝોનમાં સરપ્રાઇઝ વિઝિટ કરી સફાઈ અભિયાન કરી રહ્યા છે. તે દરમિયાન પર્વત પાટિયાથી પૂર્ણા કેનાલ રોડ સુધીના BRTS કોરિડોરમાં કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે સ્થળ પર જ તાત્કાલિક કાર્યવાહી કરતા સંબંધિત વાહન ચાલકોને રોકી ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવી પાઠ ભણાવ્યો હતો. સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા વરાછા ઝોન A વિસ્તારમાં ચાલી રહેલા સફાઈ અભિયાનની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. તેમની મુલાકાત દરમિયાન પર્વત પાટિયાથી પૂર્ણા કેનાલ રોડ સુધીના BRTS કોરિડોરમાં કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. BRTS કોરિડોરમાં કેટલાક બેદરકાર અને બેફામ વાહન ચાલકો નિયમોની ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા ઝડપાયા હતા. આ દ્રશ્ય જોઈ મ્યુનિસિપલ કમિશનર M. નાગરાજને કડક વલણ અપનાવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને અટકાવીને તેમને જાહેરમાં જ ટ્રાફિક શિસ્તનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. BRTS કોરિડોર કોઈ સામાન્ય માર્ગ નથી, પરંતુ શહેરના જાહેર પરિવહનના છે. તેમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો માત્ર નિયમોનો ભંગ જ નથી, પરંતુ આખી વ્યવસ્થાને ખોરવી નાખે છે. બસોની અવરજવર અટકવાથી હજારો મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે અને આવા બેદરકાર વાહન ચાલકોના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ખતરો પણ ઊભો થાય છે. છતાં કેટલાક લોકો પોતાની સુવિધા માટે શહેરની સુરક્ષા સાથે ખેલ કરે છે, જે ગંભીર બાબત છે. હવે પછી જો આવી ભૂલ થશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમણે તાકીદ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.